નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સાવલીના ટુંડાવ ગામે સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. સાવલી પાસેના ટુંડાવ ગામે હસન અલી બાવાના ઉર્સ નિમિત્તે મુસ્લિમ ગરાસિયા સમાજના 30 યુગલોએ નિકાહ પડી નવવિવાહિત જીવનની શરૂઆત કરી. સમાજમાં લગ્ન પ્રસંગે કુરિવાજો અને બિનજરૂરી ખર્ચાઓના કારણે દીકરા દીકરીઓના માતા પિતા દેવાના ડુંગળો તરે ડબાઈ જતા હોય છે. તેને ટાળવા હવે દરેક સમાજમાં લગ્ન પ્રસંગે સમૂહ લગ્નનું આયોજન કરાય છે. તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલ ગરાસિયા સમાજની વસ્તી ધરાવતા ટુંડાવ ગામે આજે પણ ટુંડાવના સંત સૈયદ હસન અલી બાવાના ઉર્સ પ્રસંગે હજરત ઝાકીર અલી બાવાની અધ્યક્ષતામાં 7મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 30 જોડાઓએ વિધિવત નિકાહ કરી વિવાહિત નવજીવનની શરૂઆત કરી હતી. આ શુભ પ્રસંગે સમાજના જજ સાહેબ, નામાંકિત વકીલો, ડોક્ટરો, અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતિને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા. હું તમારી સમક્ષ 3 કલમા આપ સૌને પઢાવી રહ્યો. 60 મણ ચાવલ, 18 મણ તુવેરની દાળ, એટલે આખું સીધું એમના તરફથી છે. અને અમારા દીકરી વગાના રાઠોડ શબીરભાઈ ભીખાભાઈ જમે છે. તો આ સખીઓ માટે તમે દુઆ કરજો કે અમને જેને આવ્યું છે અલ્લાહ એમનું તો ભલું કરે. આમીન આમીન આમીન. લાલાભાઈ આ ખુશીઓ સામે જે દીકોઈ છે એ કચ્ચાવાળા સૈયદ છબી સાહેબ બાપુ તરફથી છે. અને ફોર્માલિટી કરાવો. રણજીતભાઈ રિપોર્ટર કરી રહ્યા છે. માશાઅલ્લાહ અમારા રાઠોડ સુહેલ ઇકબાલભાઈ ની અને તેમના સાથીઓની ખૂબ જ મહેનત છે. જેવા રાઠોડ રણજીતસિંહ બી તશરીફ લાયા છે અને આપ સખીદાતાઓનું સખાવતનો આ સમર છે. અનકરીબ ભાઈ આયુષ ચૌહાણ છે અને રણજીતભાઈ રાઠોડ જે 11 और 12 की बच्चियां माशाअल्लाह अपने चेहरे पर हिजाब बांध तो भी चाहे अल्लाह एमने बहुत सारी जगहों पर सारी इज्जत आली है. એટલે હું રણજીત ગુજરાત રાષ્ટ્રીય સમાજ સમર્પિત અંગ્રેજી તારીખ 12/2/2025 ને બુધવારના રોજ ગામ ટુંડાવ તાલુકો સાવલી જિલ્લો વડોદરામાં હજરત સરકાર સૈયદ હસન અલી બાબા કાદરી રહેમતુલ્લાહ તાલા અલૈના ઉર્સના મોકા પર સમાજ અને સંસારના 30 દુલ્હા દુલ્હનોનું સમૂહ લગ્ન ટુંડાવની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. આ સમૂહ લગ્ન રાખવાનું કારણ એ છે કે સમાજમાં જે કુરિવાજો છે અને બેફજૂલ ખર્ચા છે તે ખતમ થાય અને લોકો પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે, જેનાથી તમારું ઘર ને તમારો સંસાર ગરીબીથી બચે અને સુખી થાય. એ હેતુસર અમે આ સમૂહ લગ્ન રાખ્યું છે અને આ સમૂહ લગ્ન પાછળ ગુજરાતના હિન્દુ મુસલમાન ભાઈ બહેનોનો સાથ સહકાર અને એમનો ફાળો મળ્યો છે. એ બદલ જે તમે તમારી પોતાની આંખોથી નિહાળી રહ્યા છો અને હું એવું દુઆ કરું કે અલ્લાહ તાલા બધાને પણ આવા સમૂહ લગ્ન કરવાની તૌફીક અને હિંમત આપે અને જે લોકોએ દાન કર્યું છે અલ્લાહ એમનું દાન અલ્લાહ પોતાની બારગાહમાં કબૂલ કરે અને ખૂબ ખૂબ બદલો આપે. કેટલામાં